ભારત બંધના એલાનને સમર્થન આપવા માટે ફતેપુરા તાલુકાના આદિવાસી સામાજિક કાર્યકરોએ ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આમ થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવેલ છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા દલિત અને આદિવાસી સમુદાયના અનામતના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ કરવા તેમજ ક્રેમી લેયર લાગુ કરવા બાબતે આપવામાં આવેલા ચુકાદાના વિરોધમાં 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવે છે, જેના સમર્થનમાં સંપૂર્ણ ફતેપુરા તાલુકો બંધ રાખવા આપને જણાવવામાં આવે છે. આપના ધંધા રોજગાર બંધ કરી આ દેશહિત માટે દલિત અને આદિવાસી સમાજના હિત માટે પૂરું સમર્થન કરવામાં આવે. ઇમરજન્સી સેવા સિવાયના ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપવા અપીલ કરવામાં આવેલ છે. પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા દલિત અને આદિવાસી સમાજને આદિવાસી સુપ્રીમ કોર્ટે જે જાતિનું વર્ગીકરણ કરવા માટે કેમિલી લાગુ કરવા માટેનો ઠરાવ પસાર કર્યો છે, તેના માટે ભારત બંધનું જે 21 તારીખે એલાન છે તેમાં સૌ ફતેપુરાની જનતા સહકાર આપે એ માટે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. રિપોર્ટર કિરણ ડામોર, બૌદ્ધિક ભારત, ફતેપુરા.